मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરમાં વિસ્તાર વધતા પાણીની અછત ન પડે તે માટે પાણીના સ્ટોકમાં વધારો કરાયો. હાલ જામનગર શહેરમાં 140 MLD પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. ઊંડ, રણજીત સાગર, સસોઈ સહિત 5 જળ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે 140 MLD પાણીનો જથ્થો. નગરસીમનો વિસ્તાર વધતા પાણીની જરૂરિયાતમાં પણ વધારો થયો. રણજીત સાગર અને ઊંડ એક ડેમથી વધુ પાણી મેળવવા નવી પાઇપલાઇનનું કામ ચાલુ છે, જે પાઇપલાઇન પડ્યા 30 MLD પાણીનો જથ્થો વધશે. નવી પાઇપલાઇન કાર્યરત થતાં ટોટલ 170 MLD પાણીની જરૂરિયાતને પહોંચાશે. જામનગર શહેરને હાલમાં 140 MLD પાણી મેળવીએ છે. એના મુખ્ય સ્ત્રોત છે રણજીત સાગર 25 MLD, આજી 3 40 MLD, સસોઈ 25 MLD, ઊંડ 25 MLD અને નર્મદામાંથી 25 MLD, એમ 140 MLD જેટલું પાણી લઈએ છીએ. અને શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે, ડેવલપ થાય છે બહારના એરિયામાં, એ માટે પણ નેટવર્ક અમે ઊભું કર્યું છે. અને રણજીત સાગરથી પંપ હાઉસ અને ઊંડથી પંપ હાઉસ એ માટે નવી લાઈનો નાખીએ છીએ. એમાં બેયના કામ પૂર્ણ થતાં અંદાજે 30 MLD જેટલું પાણી વધુ આવશે, જેથી ભવિષ્યમાં 2025 પછીના જે ડેવલપ એરિયા બધા થશે એના માટે 170 MLD પાણી પૂરું થઈ શકે એ પ્રમાણેની કામગીરી ચાલુ છે. જે માટે અમે બાયપાસ રોડ ઉપર પોદાર સ્કૂલ પાસે એક ESR સંપ બનાવીએ છીએ અને ફિલ્ટર પ્લાન્ટનું પણ કામ ચાલુ છે હાલમાં, જે 1 વર્ષના ગાળામાં પૂરું થશે. અને ત્યારબાદ એ બધા એરિયા બાયપાસ રોડ ઉપરના અમે કવર કરી અને નલ સે જલ પ્રમાણે બધાને પાણી મળી રહે તેવા પ્રયત્ન ચાલુ છે. રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.